અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ સૌરાષ્ટ્ર ઝોનનું કાર્યકર્તા સંમેલન યોજાયું. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ સૌરાષ્ટ્ર ઝોનનું કાર્યકર્તા ચિંતન શિબિર અને નિમણૂક પત્ર એનાયત સમારોહનું આયોજન અમરેલી તાલુકાના કેરિયા નાગ્સ ગામે ખોડાભાઈ મેરિયાના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી અને આંતરરાષ્ટ્રીય મહામંત્રી આત્મારામ પરમાર સાહેબ અને રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી અને પ્રદેશ અધ્યક્ષ વિક્રમભાઈ ચૌહાણ સાહેબ, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ભાણજીભાઈ બગડા, સંગઠન મહામંત્રી કિશોરભાઈ પરમાર, પ્રદેશ ઉપપ્રમુખ હરેશભાઈ વાઢેર, પ્રદેશ મંત્રી શાંતિલાલ પરમાર, અમરેલી જિલ્લા પ્રમુખ જિગ્નેશ દાફડા, ભાવનગર જિલ્લાના પ્રમુખ દીપકભાઈ રાઠોડ, નરેશભાઈ ચાવડા, કિશોરભાઈ માકેચા, ચંદુભાઈ પરમાર, પ્રવીણભાઈ દાફડા, મનુભાઈ પરમાર, મહંત શ્રી વીરેન્દ્રાનંદ ગિરિબાપુ, મહંત અરવિંદ બાપુ, મહંત નાનજી બાપુ, મહંત હાર્દિક ગિરી બાપુ સહિત તમામ આગેવાનો અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રભરમાંથી આવેલા કાર્યકર્તાને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવોનું શાલ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર સાહેબ દ્વારા સમગ્ર દેશભરમાં ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ દ્વારા સંગઠન મજબૂત માળખું તૈયાર થયું છે. ત્યારબાદ રાજકોટ સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ સંત રોહિદાસ મહારાજ અને દાસી જીવણ સાહેબના જીવન કવનને યાદ કરી વાત રજૂ કરી હતી. ગુરુજી દ્વારા અમરેલી જિલ્લામાં સંત રોહિદાસ મંદિર અને શૈક્ષણિક ભવન બનાવવા